ખેડૂત ભાઈઓ, આજે આપણે ચર્ચા કરીએ છીએ આપણા તલના પાકની બજાર સ્થિતિ ઉપર. વિતેલા લગભગ 8 થી 10 દિવસ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવો અને એકબીજા દેશોના વચ્ચેના વ્યાપારના આંકડાઓની સ્થિતિ અને સાથે સાથે આપણા દેશમાં વાવેતર અને વાવેતર બાદ ઉત્પાદનના જે કાંઈ અંદાજો અત્યાર સુધીમાં તૈયાર થઈ રહ્યા હોય અને એની અસર જે બજારમાં દેખાઈ રહી હોય, સાથે સાથે અત્યારના દિવસોમાં એટલે કે અઠવાડિયા 10 દિવસ દરમિયાન કોઈ પણ દેશની નવી ખરીદીઓના ટેન્ડરોના મુદ્દે જે કાંઈ ચર્ચાઓ બજારમાં ચાલી રહી હોય એ બધી ચર્ચાઓ, બધા મુદ્દાઓના આધારે બજારનું જે ચિત્ર બની રહ્યું છે અને જે ચિત્ર અત્યારે છે અને આગળના સમયમાં જે કાંઈ સામાન્ય રૂપમાં ફેરફારો થવાની સંભાવનાઓ કે શક્યતાઓ હોય એના ઉપર ચર્ચા કરીએ છીએ. ત્યારે તલના બજારને લઈને અત્યારની આજની આપણી આ ચર્ચા, આપણો આ એપિસોડ દરેક ખેડૂત માટે ખૂબ અગત્યનો છે અને તેથી આપ સૌ દર્શક મિત્રો આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણો તલનો પાક આખી સિઝન દરમિયાન એટલે કે ખાસ કરીને ઉનાળુ પાક આપણી પાસે ગુજરાતના ખેડૂતો પાસે પાકી તૈયાર થઈ અને આવ્યો ત્યારે શરૂઆતના સમયમાં 15 દિવસથી લઈ અને એકાદ મહિનો કે 1.5 મહિના સુધી એકંદર ભાવ સામાન્ય રૂપમાં મળ્યા અને ત્યાર પછી નીચે તરફ જતું રહેલું બજાર આખરે એટલું બધું નીચે જતું રહ્યું કે અત્યારે આપણે જે તલ વેચી રહ્યા છીએ એ સૌથી નીચલા ભાવના સ્તરે આપણે તલ વેચી રહ્યા છીએ. વિતેલા વર્ષોની સરખામણીમાં જોઈએ તો લગભગ 30% જેટલો ભાવ આપણે નીચો મેળવી રહ્યા છીએ આપણા તલના પાકમાં. હવે એની સાથે જોડાયેલા જે કાંઈ મહત્વના અને સૌથી મુખ્ય કારણો હોય, આ બધા કારણોની ચર્ચાઓ આપણે પાછળના દિવસોમાં કરી ગયા છીએ, પણ છેલ્લા અઠવાડિયા 10 દિવસ દરમિયાન એ બધી જે કાંઈ પરિસ્થિતિઓ અને જે માહોલ બજારનો હોય છે એમાં કોઈ ફેરફાર છે કે કેમ, એ ફેરફાર અગર હોય તો કેવો છે અને કેટલો છે, આ ચર્ચા આપણી વચ્ચે થતી રહે સમયે સમયે એ જરૂરી હોય છે. તો આજે જ્યારે આપણે એ ચર્ચા કરીએ છીએ ત્યારે સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં એકબીજા દેશોની વચ્ચેના વ્યાપારના આંકડાઓ અને અત્યારના દિવસોમાં ચાલી રહેલા વ્યાપારોમાં એકંદર ક્યાંય કોઈ મોટો ફેરફાર નથી. બજારમાં તલનું આવકોનું જે કાંઈ ચિત્ર હોય, સાથે સાથે વેચાણ અને એકબીજા દેશોની ગ્રાહકીનું જે કાંઈ ચિત્ર હોય એ ચિત્ર પણ હજી વિતેલા દિવસોના લેવલે જ અત્યારે પણ છે અને એ જ પ્રમાણે ભાવોથી વ્યાપારો થઈ રહ્યા છે. ગયા વર્ષમાં અને આ વર્ષમાં 12 મહિનાની અંદર ગયા વર્ષના આ સમયગાળા અને અત્યારના આ સમયગાળામાં જે ભાવોમાં ફેરફાર આવ્યો એ ભાવોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ 15 થી 16% કે એનાથી વધારે પણ ભાવો નીચા જતા રહ્યા છે. કારણ કે જે દેશો મોટા પાયે ઉત્પાદન નહોતા કરતા એ દેશોએ પણ મોટા પાયે ઉત્પાદન કર્યું છે. ખાસ કરીને આફ્રિકન દેશો અને દક્ષિણ અમેરિકા ખંડના દેશોએ જે કાંઈ મોટા વાવેતરો અને મોટા ઉત્પાદનો લીધા છે એમણે માર્કેટ ધીમે ધીમે કવર કરવાનું શરૂ કર્યું છે અને આ વર્ષમાં એમણે ખૂબ સસ્તા ભાવથી તલ વેચ્યા છે, દરેક દેશોને પૂરા પાડ્યા છે અને પરિણામે આપણા ગ્રાહકો પણ એ દિશામાં જઈ રહ્યા છે. એ આપણે જોયું વિતેલી આખી સિઝન દરમિયાન. આપણા મોટામાં મોટા ગ્રાહકો એટલે જાપાન, દક્ષિણ કોરિયા, ટર્કી, ચાઇના અને આ બધા લોકો આપણે ત્યાંથી જે ખરીદી કરતા હતા એની સામે અત્યારે હવે બાકીના દેશોમાંથી ખરીદી વધારે કરી રહ્યા છે. પરિસ્થિતિ એના હિસાબથી જે કાંઈ બની રહી છે એ એવી છે કે આપણે નીચા ભાવે તલ વેચવા પડે. હવે અત્યારે જે ચર્ચા ચાલી રહી છે કેટલાક દિવસોથી કે કોઈને કોઈ દેશોના ટેન્ડરો આવી રહ્યા છે અને એમાં પણ દક્ષિણ કોરિયાના ટેન્ડરોની ચર્ચા છે. તો દક્ષિણ કોરિયાના જે કાંઈ ટેન્ડરો આવવાની વાત છે અગર તો બજારમાં ઉતરી ચૂક્યા હોય તો એમાં પણ હજી કોઈ પ્રગતિ નથી. 12 થી 15,000 કે 20,000 ટન સુધીની એમની ખરીદીની ચર્ચા અને એમની ખરીદી નીકળે તો એમાંથી આપણા ભારતના ભાગમાં કેટલો હિસ્સો આવે એ પણ હજી નક્કી નથી. આગામી દિવસોમાં એના ઉપર કોઈ પણ પરિણામ આવી જાય ત્યાર પછી જ આપણને ખ્યાલ આવે કે આપણી પાસેથી એમને કેટલો માલ ખરીદવાનું નક્કી કર્યું, શું ભાવથી વહીવટ થયો અને ક્યાં સુધીમાં એને માલ પહોંચાડવાનો હોય છે. કારણ કે માલ પહોંચાડવામાં જો ઝાઝો સમયગાળો મળવાનો હોય તો નવી સિઝન આવવાની સંભાવનાઓ બની જાય છે. કારણ કે નવેમ્બર મહિનો આવે એટલે મોટા ભાગે આપણી ચોમાસું વાવેતરની તલની ઉપજ આપણા હાથ સુધી આવી જતી હોય છે. એટલે જે કાંઈ સમયગાળો
એને માલ પહોંચાડવાનો મળતો હોય, સાથે સાથે આપણને ઓર્ડર મળે છે કે કેમ એ પણ અગત્યનું છે. એટલે બજારમાં એની કોઈ વિશેષ અસર અત્યારે આપણને જોવા નથી મળતી, કારણ કે ખરીદી નીકળે તો પણ મોટા પાયે ખરીદીની સંભાવના નથી દેખાઈ રહી. તો બજારની જે સ્થિતિ અત્યારે છે એ સ્થિતિમાં આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય કારણોસર અગર તો બીજા કોઈ દેશોના મોટા ખરીદીના ઓર્ડરોના કારણોસર આપણા ભાવમાં મોટો સુધારો આપણને મળી જાય એવી શક્યતા અત્યારના નજીકના દિવસોમાં હજી પણ દેખાઈ રહી નથી. હવે અત્યારે આપણી પાસે જે સંગ્રહિત માલ છે એના ઉપર આપણને સુધારો મળી શકે તો નજીકના સમયમાં કેટલો મળી શકે, તો નજીકના સમયમાં આપણા દેશના બજાર અને આપણા દેશમાં અત્યારે જે વાવેતર થયું છે એ વાવેતરના આંકડાઓના આધારે બજારમાં સુધારાની સંભાવનાઓ બને, પણ એ સુધારો એકંદર સામાન્ય સુધારો હોઈ શકે, બહુ મોટો લાભ થઈ જાય એવી સંભાવનાઓ ઓછી હોય છે. સારો માલ આપણો જે કાંઈ વેચાઈ રહ્યો હોય અત્યારે સારા માલને આપણે 1700 થી લઈને 2000 ની વચ્ચે ગણી શકીએ, અને બેસ્ટ માલ જે કાંઈ આપણો હોય એ 2000 થી લઈ અને 2150 સુધી જ્યારે વેચી રહ્યા છીએ, ત્યારે આ બજાર પર અસર થાય તો આગામી સમયમાં 100 રૂપિયાથી લઈને 200 રૂપિયા કે 250 રૂપિયા સુધીની અસર બની શકે છે. પણ એની સાથે જોડાયેલા સીધા કારણો એટલે આપણા દેશની આંતર જરૂરિયાત અને નવા પાકના વાવેતરની સંભાવનાઓ. વીતેલા વર્ષો એટલે કે લગભગ 3 થી 4 વર્ષ દરમિયાન સરેરાશ આપણે ત્યાં જે વાવેતર થાય છે એ વાવેતર 10 લાખ હેક્ટર વિસ્તાર જેટલું આપણું તલનું વાવેતર છે, અને આ વર્ષે પણ આપણે વાવેતરમાં બહુ જાજા પાછળ રહ્યા નથી. અત્યાર સુધીના જે આંકડાઓ બતાવી રહ્યા છે એ આંકડાઓ પ્રમાણે આપણે લગભગ વાવેતરની નજીક છીએ. હવે નજીક જ્યારે વાવેતરની છીએ ત્યારે આગામી સમયમાં હવે જે 1.5 થી 2 મહિનાનો કે 1 મહિનાનો સમયગાળો કોઈ કોઈ વિસ્તારમાં પાકની આડે બાકી રહ્યો છે, આ સમયગાળા દરમિયાન વાતાવરણ અને વરસાદની સ્થિતિ કેવી રહે છે એના આધારે ઉત્પાદનના નવા અંદાજો તૈયાર થાય, અને નવું આવનારું ઉત્પાદન કેવી ક્વોલિટીમાં આવે છે અને કેટલા જથ્થામાં આવે છે એના આધારે લાંબા સમયે બજારમાં ફેરફારની શક્યતાઓ બને છે. મિત્રો, તો આપણા તલના પાક પર અત્યારની પરિસ્થિતિએ કોઈ બહુ મોટા લાભની શક્યતાઓ જ્યારે નથી, ત્યારે આપણને 5 દિવસે 15 દિવસે કે એનાથી થોડા વધારે સમયગાળા દરમિયાન પણ એકંદર સારા ભાવ મળી રહ્યા છે. અગર તો આનાથી વધારે ભાવો નહીં મળી શકે એવું બજાર તરફથી ચિત્ર દેખાય, ત્યારે આપણે આપણી પાસે રહેલા માલમાંથી કેટલો જથ્થો અવશ્ય સમયે સમયે કાપતા રહીએ એ ખેડૂત તરીકે આપણી સમજદારી સાબિત થશે. અને આજના સમયે, આજના દિવસે અને આજના વાતાવરણ પ્રમાણે વૈશ્વિક જરૂરિયાત, વૈશ્વિક બજાર, આપણું ઉત્પાદન, આપણી નવી સિઝન, આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીએ. સાથે સાથે આપણી પાસે સંગ્રહિત જે કાંઈ માલ હોય એની ક્વોલિટીના આધારે પણ નિર્ણય કરવો બહુ અગત્યનો હોય છે, કારણ કે આપણી ક્વોલિટી કેટલો સમય સુધી સારી રહી શકે તેમ છે એ જ આધારે આપણે સંગ્રહ કરવાનો નિર્ણય કરી શકીએ. આપણી ક્વોલિટી હજી પણ લાંબા સમય સુધી સારી રહી શકે એવી સ્થિતિ હોય તો બહુ ચિંતા નથી હોતી, પણ હવે નજીકના સમયમાં એના ઉપર વિપરીત અસર થવાની સંભાવનાઓ હોય તો આપણે નવેસરથી વિચારવું રહેતું હોય છે. મિત્રો, તો આજના દિવસે તલની વર્તમાન પરિસ્થિતિ પરની આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે, અને આપ સૌના તરફથી એને માટેના પ્રયાસો થશે એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.